આજે જાણીએ છીએ આપણે આઈપીએલ ફાઇનલ રમવાની છે અને ખાસ કરીને અમદાવાદમાં આ ફાઇનલ રમાવા જઈ રહી છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલની મેચ રમાશે। તો અહીંયા કઈ રીતે વાતાવરણ બનતું દેખાઈ રહ્યું છે અને અમદાવાદમાં કઈ રીતની પરિસ્થિતિ છે આપણે જાણીએ। સહયોગી કેતન જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। કેતનજી, જણાવો કેવો માહોલ છે અત્યારે? તમે સ્ટેડિયમની પાસે છો, અવાજ તો આવી રહ્યો છે ગ્રાઉન્ડ પર વધારે। અહીંયા અત્યારે લોકો જે ખાસ કરીને આરસીબી અને પંજાબ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે, તો કોણ જીતશે અને કોણ હારશે, કોણ ચેમ્પિયન બનશે એની રાહ જોવાઈ રહી છે। અત્યારે અમને વિરાટ કોહલીના છે એ ફેન બહુ મોટી માત્રામાં દેખાય છે, પંજાબના હજુ એટલા લોકો દેખાતા નથી। અચ્છા, તમે કોને ચીયર અપ કરશો? આરસીબી ને। શા માટે? આ વખતે આરસીબી ચેમ્પિયન બનશે અને અમારું 18 યર્સનું વેટિંગ એ પૂરું થશે। क्या कहेंगे? हम कहना चाहते हैं कि हम इंतजार कर रहे थे कि कब आईपीएल को 18 साल होए। अब 18 साल का आईपीएल हो गया है, वो बालिग हो गया है। हम पूरी आरसीबी फैमिली आए हैं बाराती बनकर और ट्रॉफी को ले जाएंगे दुल्हन की तरह उठा के। जय आरसीबी। जो पंजाब ना फैन पण छे अहिया। अच्छा, पंजाब के बहुत कम यहाँ फैन दिख रहे हैं, तो क्या पंजाब को अभी से हार गए ऐसा मान रहे हैं कि जीतेगी? ऐसा कुछ नहीं है। अभी पंजाब वाले सब लोग बैठे हुए हैं एसी रूम में। हमने तो सिर्फ एक झलक दिखाने के लिए, लेकिन एसी रूम से काम नहीं चलेगा, आना पड़ेगा मैदान में। आएंगे ना, अभी 1 घंटे के बाद कम बैक करेंगे। आप सबसे पहले ये देखो क्या लिखा है, पंजाब किंग्स, यानी टैग लग चुका है कि पंजाब जीत चुका है। बस शपथ लेना बाकी सब नकली है, एक ही किंग है विद विराट, द पावर किंग कोहली। आरसीबी आरसीबी। हमारे पास अय्यर भाई के लिए एक मैसेज है, बोलिए। मैं दिखाना चाहता हूँ। अय्यर ने एक मैसेज, ये कैमरामैन ने कही के ये मैसेज, हेलो बबीता जी, आज ये अय्यर भाई को घर जल्दी बुला लेना। पंजाब આરસીબી વચ્ચે કાંટાની ટક્કર થશે। અત્યારથી જ બંનેના ફેન છે એ રીતે અત્યારે બિહેવ કરે છે જાણે એકબીજાએ મેચ જીતી લીધી હોય, પરંતુ એ બહુ આકર્ષણ રહેવાનું છે। 7:30 મેચ શરૂ થશે, પરંતુ એ પહેલા 6 વાગ્યે ખૂબ જ મોટો એક જલસો થવાનો છે। દેશભક્તિના ગીતની ધૂન છે અહીંયા છે એ ગુંજી ઉઠવાની છે। અને જે ઓપરેશન સિંદૂર થયું હતું, તો ઓપરેશન સિંદૂરની લગતા છે ગીત, શૌર્ય ગીત પણ અહીંયા ગુંજવાના છે। 1 લાખ લોકો અહીંયા આવવાના છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો દેખાડે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજુ 4:30 વાગ્યે એન્ટ્રી આપવામાં આવશે, પરંતુ અત્યારે કમસે કમ 10,000 લોકો મારી આસપાસ અહીંયા ઊભા છે। તો ફરીથી આ દ્રશ્યો તમને હું બતાડવા માંગીશ કે મારી આસપાસ તમે જોઈ શકો છો, બંને તરફ આપ કોઈ પણ જગ્યાએથી અહીંયા આવો, અહીંયા અત્યારથી જ આટલી ભીડ છે। 4:30 પ્રવેશ આપવાનો છે, તો 4:15 આસપાસ છે આ ભીડ ખૂબ જ વધી જવાની છે। 10 થી 15,000 સમર્થકો અલગ અલગ ટીમના અત્યારે આપ જોઈ શકો છો। તો ઘણા લાંબા સમય પછી પંજાબનું પણ એક સપનું છે કે તે પણ ટીમ જીતે અને વિરાટ કોહલીને એક શાનદાર રીતે ટ્રોફી પણ અપાવવા લોકો માંગે છે। તો હવે જોવાનું એ રહેશે કે કોણ બનતા હે આજ કા સિકંદર। જી, તો ખાસ કરીને આભાર કેતનજી આપનો આ સમગ્ર દ્રશ્યો અમને બતાવવા માટે। તો જે